વિદ્યાર્થી મિત્રો, હવે ગુરુત્વાકર્ષણ ચેપ્ટરની અંદર હવે આપણે આગળનો ટોપિક જોઈએ. આગળનો ટોપિક છે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ અને ઊંડાઈ સાથે ગુરુત્વ પ્રવેગ જેમાં થતા ફેરફારનું સૂત્ર. એમાં આપણે કંઈક પહેલું જોઈએ છે કે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સાથે એટલે જેમ ઉપર જઈએ તેમ ગુરુત્વ પ્રવેગ જેમાં શું ફેરફાર થાય છે તે શોધવા માટેનું સૂત્ર મેળવો. આ સમજવા માટે આપણે અહીંયા એક આકૃતિનો સહારો લઈએ કે માની લો કે એને આવી પૃથ્વીને ધ્યાનમાં લઈએ. પૃથ્વીની ત્રિજ્યા ધારો કે આપણે RE કહીએ. પૃથ્વીની ત્રિજ્યા ધારો કે RE છે. પૃથ્વીની સપાટીથી માની લો કે અહીંયા સ્મોલ h જેટલી ઊંચાઈ, માની લો કે અહીંયા P બિંદુએ એક m દળનો પદાર્થ રહેલો છે. m દળનો પદાર્થ રહેલો છે. પૃથ્વીના કેન્દ્રથી આ m દળના પદાર્થનું દળ, પૃથ્વીના કેન્દ્રથી આ m દળના પદાર્થનું અંતર સ્મોલ r છે. એવી ધારણા પૃથ્વીનું દળ m. તો હવે આપણે ધારણા કરીએ ઊંચાઈ સાથે જીમાં થતા ફેરફારનું સૂત્ર મેળવ્યું છે. તો પૃથ્વીની સપાટીથી h જેટલી ઊંચાઈએ m દળનો એક પદાર્થ લઈએ તો આપણે આવું લખી શકીએ કે પૃથ્વીની સપાટી h ઊંચાઈ એક m દળનો પદાર્થ P બિંદુએ પૃથ્વીની સપાટીથી h જેટલી ઊંચાઈએ એક m દળનો પદાર્થ P બિંદુએ રહેલો છે. પૃથ્વીનું દળ m છે, દળ m છે અને ત્રિજ્યા r છે. તો હવે આકૃતિ પરથી આપણે એમ કહી શકીએ કે પૃથ્વીના કેન્દ્રથી તો પૃથ્વીનું કેન્દ્ર O છે. પૃથ્વીના કેન્દ્રથી આ m દળનું અંતર, કેન્દ્રથી m દળના પદાર્થનું અંતર ધારો કે સ્મોલ r. તો સ્મોલ r બરાબર આકૃતિ પરથી સ્પષ્ટ છે કે કેટલું થશે RE h થશે. તો અંતર r બરાબર RE h. ચલો હવે પૃથ્વીની સપાટી h ઊંચાઈ m દળના પદાર્થ લાગતું ગુરુત્વાકર્ષણ બળ આપણે શોધવું છે. તો ગુરુત્વાકર્ષણ બળ F of h બરાબર ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ મુજબ બે દળોના ગુણાકારના સપ્રમાણ અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. તો F of h બરાબર શું લખાશે g. m એટલે પૃથ્વીનું દળ, સ્મોલ m એટલે પદાર્થનું દળ અને બે દળો વચ્ચેનું અંતર તો કેટલું થશે સ્મોલ r. અને સ્મોલ r બરાબર કેટલા છે RE h. તો અહીં લખાશે RE h નો વર્ગ. ચલો તો અહીંયા પણ f of h આ m ને નીચે લાવો તો આના બરાબર લખાશે gme ભાગ્યા RE h નો હોલ વર્ગ. ચલો હવે આપણે ભણી ગયા છીએ કે પણ f of h upon m એના બરાબર લખાય g of h એટલે પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ. તો g of h એના બરાબર લખાય પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ. તો અહીંયા આગળ g of h લખીશું. તો g of h એના બરાબર gn ભાગ્યા
re plus h નો વર્ગ સમીકરણ નંબર 1 કરીએ. ચલો હવે પૃથ્વીની ત્રિજ્યા r છે તો હવે લખાય કે પણ પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ એને g of r e લઈએ અથવા g પણ લઈ શકાય. એના બરાબર g એના બરાબર લખાશે g n e upon r સ્ક્વેર. સમીકરણ નંબર 2 લઈએ. ચલો હવે સમીકરણ 1 ભાગ્યા 2 લઈએ તો સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2 લેતા તો g of h ભાગ્યા g એટલે અથવા g of r અથવા g એટલે કે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ એના બરાબર લખાશે g m e ભાગ્યા r e plus h નો વર્ગ ભાગ્યા g ની કિંમત ભાગ્યાના ભાગે ઉલટાઈ જશે તો એને લખાશે r e સ્ક્વેર ભાગ્યા g m e થશે. ચલો g કેન્સલ m e કેન્સલ તો g of h ભાગ્યા g એના બરાબર પહેલા લખાશે r e સ્ક્વેર ભાગ્યા r e plus h નો વર્ગ. ચલો હવે નીચે કૌંસમાંથી r e બહાર કાઢીએ એટલે r e સ્ક્વેર બહાર નીકળશે તો g of h સાદું રૂપ આપીશું ભાગ્યા g એના બરાબર પર લખાશે r e સ્ક્વેર ભાગ્યા r e કોમન કાઢીશું કૌંસમાંથી તો બહાર નીકળશે એટલે r e સ્ક્વેર થશે 1 પ્લસ અહીંયા વર્ગ આવું લખાશે h ભાગ્યા r e નો વર્ગ. ચલો r e સ્ક્વેર કેન્સલ તો આવું લખાશે g of h ભાગ્યા g એના બરાબર આ કૌંસને હવે ઉપર લઈ લઈએ તો બહાર માઈનસ થઈ જશે તો 1 પ્લસ h upon r e ની માઈનસ 2 ઘાત થશે. ચલો હવે g of h ભાગ્યા g r e અથવા g એના બરાબર હવે આગળ આ પદનું દ્વિપદી પ્રમાણે વિસ્તરણ કરીશું અને એના બે પદ ધ્યાનમાં લઈશું તો આપણે આ લખીએ કે ચલો g of h એના બરાબર g કૌંસમાં 1 plus h upon r e ની માઈનસ 2 ઘાત. ચલો હવે બરાબર યાદ રાખીએ કે આ પદનું આપણે દ્વિપદી પ્રમાણે વિસ્તરણ કરી અને એના પ્રથમ બે પદને ધ્યાનમાં લઈશું કારણ કે h ની સાપેક્ષે h નાનો હોય r ની સાપેક્ષે તો એક કરતા વધુ ઘાતવાળા પદોને આપણે અવગણી શકાય. તો આનું આપણે દ્વિપદી પ્રમાણે વિસ્તરણ કરી દ્વિપદી પ્રમાણે વિસ્તરણ કરી તેના પ્રથમ બે પદને ધ્યાનમાં લેતા ચલો આ સૂત્ર પ્રમાણે અહીંયા g of h એના બરાબર g હવે આ કૌંસનું દ્વિપદી પ્રમાણે વિસ્તરણ કરીશું તેનું પહેલું પદ આવશે 1 માઈનસ અહીં 2h upon r e પછી પ્લસ ઓર માઈનસ h upon r e ના એક કરતા વધુ ઘાતવાળા પદો થશે. અહીં આગળ h મચ લેસ ધેન r e હોવાને કારણે એક કરતા વધુ ઘાતવાળા પદોને અવગણીશું એટલે આપણે માત્ર કેટલા પદને ધ્યાનમાં લઈશું ફક્ત બે પદને જ ધ્યાનમાં લઈશું. આને કહીશું સમીકરણ નંબર 3. આ સમીકરણ 3 આપણને દર્શાવશે પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ g શોધવાનું સૂત્ર છે જે h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ g શોધવાનું સૂત્ર છે. હવે સમીકરણ 3 આપણને દર્શાવે છે કે પૃથ્વીની સપાટીથી જેમ ઊંચાઈએ જઈએ એમ ગુરુત્વ પ્રવેગ g એટલે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ છે એની સાપેક્ષે 1 2h upon r e ના ગુણાંકમાં ગુરુત્વ પ્રવેગ ઘટશે. તો સમીકરણ 3 દર્શાવે છે સમીકરણ 3 પરથી કહી શકાય સમીકરણ 3 પરથી કહી શકાય કે સપાટીથી ઊંચાઈ h સાથે ગુરુત્વ પ્રવેગ 1
1 2h અપર re ના ગુણાંકમાં ઘટે છે. ચલો હવે અહીંયા આગળ સ્પષ્ટ છે કે આ જે અંતર છે r અંતરે પૃથ્વીની ત્રિજ્યા કરતા વધારે છે. ચલો તો હવે પૃથ્વીની સપાટીથી ત્રિજ્યા કરતા ઓછી ઊંચાઈએ છે. એટલે કે જો h re હોય તેવા સંજોગોમાં ગુરુત્વ પ્રવેગ g માં નાનો ઘટાડો થાય છે. તો પૃથ્વીની સપાટીથી લગભગ 10 કિલોમીટરની ઊંચાઈ સુધી ગુરુત્વ પ્રવેગ g ના મૂલ્યમાં સપાટી પરના g ના મૂલ્ય કરતાં બહુ મોટો ફરક પડતો નથી. આ ગણતરી કરવી હોય તો કરી શકાય. જો એના માટે સપાટીથી ઊંચાઈ h બરાબર 10 કિલોમીટર લેવામાં આવે, પૃથ્વીની ત્રિજ્યા r બરાબર 6400 કિલોમીટર લેવામાં આવે અને પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ g બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લેવામાં આવે અને આ બધી કિંમતો સમીકરણ 3 માં મૂકી અને સાદુરૂપ આપવામાં આવે. સમીકરણ 3 માં મૂકી સાદુરૂપ આપવામાં આવે તો g નું મૂલ્ય લગભગ g of h લગભગ 9.973 અથવા 9.97 એપ્રોક્સિમેટલી જોવા મળે છે, જેને એપ્રોક્સિમેટલી આપણે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લઈએ. એટલે આપણે જ્યારે દાખલા કરતા હોઈએ જે ચેપ્ટર નંબર 3 અને 4 માં ત્યારે મુક્ત વતન કરતા પદાર્થ માટે એટલે કે પૃથ્વીની ત્રિજ્યા કરતા ઓછી ઊંચાઈ માટે g નું મૂલ્ય એપ્રોક્સિમેટલી આપણે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લઈએ છીએ. એટલે કે સપાટી જેટલું લઈએ છીએ. તો પૃથ્વીની સપાટીથી જેમ ઊંચાઈ જેમ ગુરુત્વ પ્રવેગ ઘટે છે, પરંતુ ત્રિજ્યા કરતા ઓછી ઊંચાઈ એટલે કે નાની ઊંચાઈમાં h નાનો હોય એવા સમયે g ના મૂલ્યમાં બહુ મોટો ફરક પડતો નથી. માટે સપાટી અને અમુક ઊંચાઈ છે, ઓછી ઊંચાઈ છે, g નું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લેવામાં આવે તો વાંધો નથી. પરંતુ એનાથી વધારે ઊંચાઈ છે તો જેમ જેમ ઊંચાઈ વધતી જાય એમ ગુરુત્વ પ્રવેગ 1 2h અપન re સૂત્ર અનુસાર સપાટી કરતા કેવો થશે? ઘટતો જશે. તો આ ઊંચાઈ સાથે ગુરુત્વ પ્રવેગ g માં થતા ફેરફારનું સૂત્ર થયું. હવે આપણે ઊંડાઈ સાથે ગુરુત્વ પ્રવેગ g માં થતા ફેરફારનું સૂત્ર મેળવીએ. ચલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો પૃથ્વીની સપાટીની ઊંડાઈ સાથે ગુરુત્વ પ્રવેગ g માં થતા ફેરફારનું સૂત્ર મેળવવાનું છે. ઊંચાઈ સાથે હમણાં જોયું કે સપાટીથી જેમ જેમ ઊંચાઈએ જઈએ એમ ગુરુત્વ પ્રવેગ g ઘટે છે. તો હવે સપાટીથી જેમ જેમ પૃથ્વીના કેન્દ્ર તરફ જાય એટલે કે અંદર તરફ જાય એમ ઊંડાઈ સાથે ગુરુત્વ પ્રવેગમાં શું ફેરફાર થાય છે તે હકીકત સમજ. તો હવે આપણે ધારણા કરીએ કે પૃથ્વીને ધ્યાનમાં લઈએ તો અહીંયા ઘટશે. હવે પૃથ્વીને ધ્યાનમાં લઈએ જેનું કેન્દ્ર O છે અને એની ત્રિજ્યા r છે એવું ધ્યાનમાં લઈએ તો આપણે પૃથ્વીનું દળ me અને ત્રિજ્યા ધારો કે r છે. ચલો હવે ઊંડાઈ સાથે ગુરુત્વ પ્રવેગ g માં થતા ફેરફારનું સૂત્ર મેળવવા માટે આપણે સપાટીથી ઊંડાઈએ કોઈ પદાર્થ વિચારવો પડશે. તો હવે અહીં પણ આવું લખી શકીએ કે પૃથ્વીની સપાટી d જેટલી ઊંડાઈ P બિંદુએ એક m દળનો પદાર્થ રહેલો છે. તો હવે પૃથ્વીની સપાટીથી અહીંયા d જેટલી ઊંડાઈ એક p બિંદુએ m દળનો પદાર્થ આપણે વિચારીએ. તો પૃથ્વીના સપાટીથી d જેટલી ઊંડાઈએ કોઈ p બિંદુએ m દળનો પદાર્થ રહેલો છે. ઉદાહરણ ચલો પૃથ્વીના કેન્દ્રથી આ અંતર m દળના પદાર્થનું અંતર ધારો કે r છે. તો હવે કહી શકાય
કે પૃથ્વીના કેન્દ્ર સ્મોલ આર અંતર m દળનું પદાર્થ રહેલું છે. ચલો હવે આકૃતિ પરથી સ્પષ્ટ છે કે પૃથ્વીની ત્રિજ્યા r અને કેન્દ્રથી અંતર સ્મોલ r, તો સ્મોલ r બરાબર લખવું તો કેટલું થશે? તો re - d છે. સપાટીથી ઊંડાઈ d બાદ થશે. આ પૃથ્વીના કેન્દ્રથી અંતર થશે. ચલો હવે અહીં આગળ આપણે ધારણા કરવાની છે કે આપણી જે પૃથ્વી છે બે ભાગની બનેલી છે. એક d જાડાઈનું કવચ અને સ્મોલ r અથવા re - d ત્રિજ્યાના ગોળાની બનેલી છે. તો હવે આપણે પૃથ્વીને બે ભાગમાં વહેંચાઈને કલ્પીશું કે આપણી પૃથ્વીને આપણે re ત્રિજ્યાના કવચ અને re - d ત્રિજ્યાના ગોળાની બનેલી કલ્પીશું. પૃથ્વીને આપણે બે ભાગમાં વહેંચીશું કે d જાડાઈનું ગોળીય કવચ છે અને re - d એટલે કે સ્મોલ r ત્રિજ્યાનો એક ગોળો છે અને આ ગોળાની સપાટી પર આપણો m દળનો પદાર્થ રહેલો છે. હવે સ્પષ્ટ છે કે આપણે અગાઉના પરિચ્છેદમાં સમજ્યા છીએ કે અહીં d જાડાઈના કવચ વડે m દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ શૂન્ય ગણી શકાશે. તો હવે અહીં આગળ લખું છું કે d જાડાઈના કવચ વડે m દળના પદાર્થ નું ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય હશે. આનો અર્થ એ થશે કે આપણા m દળના પદાર્થ પર માત્ર ને માત્ર સ્મોલ r ત્રિજ્યા અથવા re - d ત્રિજ્યાના ગોળા વડે જ ગુરુત્વાકર્ષી બળ લાગશે. તો અહીંયા આગળ લખી શકાય કે m દળના પદાર્થ re - d ત્રિજ્યાના ગોળા વડે જ ગુરુત્વાકર્ષણ બળ લાગે. આવું કલ્પી શકાય. ચલો હવે આપણે એવી ધારણા કરીએ કે આપણો જે નાનો ગોળો છે સ્મોલ r ત્રિજ્યા અથવા re - d ત્રિજ્યાનો ગોળો, એનું દળ આપણે ms વિચારીએ. તો હવે અહીં આગળ આવું લખું છું કે re - d ત્રિજ્યાના નાના ગોળાનું દળ ms લઈએ અને પૃથ્વીના દ્રવ્યની ઘનતા જે દરેક જગ્યાએ સમાન ρ હોય. તો આવું કહી શકાય કે આપણે કલ્પેલા આ સ્મોલ r ત્રિજ્યા અથવા નાનો ગોળો re - d ત્રિજ્યાના ગોળાનું દળ કેટલું? તો re - d ત્રિજ્યાના ગોળાનું દળ આપણે શોધવું હોય સૂત્ર રીતે તો આપણે જાણીએ છીએ કે દળ બરાબર કદ ગુણ્યા ઘનતા. તો re - d ત્રિજ્યાના ગોળાનું કદ કેટલું? તો 4/3 પાઈ re - d ત્રિજ્યાનો ઘન ઇન્ટુ ρ થશે. આને આપણે સમીકરણ નંબર 1 કઈ રીતે લખ્યું? તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો દળ બરાબર શું થશે? કદ ગુણ્યા ઘનતા. એ અનુસાર લખો. ચલો હવે આપણા આખી પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વીનું દળ me અને ત્રિજ્યા re હોય તો પૃથ્વીનું દળ લખવું હોય તો me બરાબર શું લખાશે? 4/3 પાઈ r3 એટલે કે re3 ઇન્ટુ ρ. સમીકરણ નંબર 2. ચલો સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2. તો સમીકરણ 1 ભાગ્યા 2 લઈએ તો અહીંયા આગળ નાના ગોળાનું દળ ms ભાગ્યા મોટા ગોળાનું દળ એટલે કે આખી પૃથ્વીનું દળ એના બરાબર આવું લખાશે 4/3
પાઈ re માઈનસ t નો ઘન ઇન્ટુ રો ભાગ્યા 4/3 પાઈ re ઘન ઇન્ટુ રો. ચલો અહીં આગળ રો કેન્સલ 4/3 પાઈ કેન્સલ અને ms ને હું સૂત્ર કરતા બનાવું તો ms બરાબર આવું લખાશે re માઈનસ t નો ઘન ભાગ્યા re ઘન ઇન્ટુ me આને હું સમીકરણ નંબર 3 લઈશ. ચલો હવે આપણે જે ગોળો કલ્પ્યો છે એનું દળ આપણે ધાર્યું છે, નાનો ગોળો કલ્પ્યો છે એનું દળ ms ધાર્યું છે. તો ms દળ ધરાવતા કણને કારણે d ઊંડાઈ અથવા કેન્દ્રથી r અંતરે ગુરુત્વ પ્રવેગ આવું લખી શકાય કે re માઈનસ t ત્રિજ્યાના ગોળાની સપાટી m દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ જે સપાટીથી કેટલી ઊંડાઈ આવેલું છે t ઊંડાઈ આવેલું છે. તો અહીં લખાય સપાટીથી કૌંસમાં d ઊંડાઈ જે m દળનો પદાર્થ રહેલો છે એના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ f of d બરાબર ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ મુજબ g ms ગોળાનું દળ into m ભાગ્યા અહીંયા આગળ re માઈનસ t નો વર્ગ થશે. ચલો અહીંયા આગળ આ m ને નીચે લાવો તો f of d upon m એના બરાબર લખાશે g ms upon re માઈનસ t નો વર્ગ થશે. ચલો હવે આપણે જાણીએ છીએ કે પણ f of t ભાગ્યા m એના બરાબર લખીશ g of d એટલે કે d ઊંડાઈ ગુરુત્વ પ્રવેગ પૃથ્વીની સપાટીથી d જેટલી ઊંડાઈ ગુરુત્વ પ્રવેગ લઈ. તો આ સમીકરણમાં f of d upon m એના બરાબર કેટલા લખીશું g of d લખીશું. તો હવે આપણું સમીકરણનું સ્વરૂપ કંઈક આવું થશે કે g of d એના બરાબર g ms upon re minus t નો વર્ગ થશે. અને આપણે આગળનો નંબર સમીકરણ નંબર 4 ચલો સમીકરણ 4 માં સમીકરણ 3 પરથી ms ની કિંમત મૂકીએ એટલે કે નાના ગોળાના દળની કિંમત. તો સમીકરણ 4 સમીકરણ 3 પર ms ની કિંમત ચલો આમાં આપણે કિંમત મૂકીએ. ચલો આનું સ્વરૂપ આપણું થશે આ કંઈક આવું થશે. તો g of d એના બરાબર g કૌંસમાં re minus t નો વર્ગ ગુણ્યા ms ની જગ્યાએ હવે લખીશું re minus t નો ઘન ભાગ્યા re ઘન ઇન્ટુ શું લખાશે me લખાશે. ચલો હવે એને જો બરાબર ધ્યાનથી re minus t નો વર્ગ છે, re minus t નો વર્ગ છે તો ઉપર ફક્ત રહેશે re minus t. હવે આ પદને હું એક આવું લખું તો ચાલશે g of d એના બરાબર હું g me ભાગ્યા લખીશ re સ્ક્વેર નીચે re ઘન છે એટલે લખીશ re સ્ક્વેર ગુણ્યા g re minus t ઘન છે નીચે વર્ગ છે તો re minus t રહેશે અને હજુ નીચે re ઘન છે એટલે એક re લખવો પડશે તો સમીકરણ સ્વરૂપ બદલાશે નહીં. ચલો હવે આપણને ખબર છે કે પણ g of me upon re સ્ક્વેર એના બરાબર તો g re અથવા એને આપણે g કહીએ છીએ એટલે કે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ આપણે ભણી ગયા છે. તો g me upon re સ્ક્વેર આ જે પદ છે આ પદ બરાબર શું થશે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ. તો અહીંયા આગળ g of d એના બરાબર g અથવા g re into re minus t બંને પદના ભાગાકારમાં r. ચલો હવે બંને પદના ભાગાકારમાં r લઈએ તો g of d એના બરાબર g અહીં આગળ લખાશે re
RE upon RE minus D upon RE. चलो तो G of D એના બરાબર થશે G કૌંસમાં 1 minus D upon RE. આવું સમીકરણ મળશે. એને સમીકરણ નંબર આપણે 5 કહીએ. હવે સમીકરણ 5 આપણને દર્શાવે છે પૃથ્વીની સપાટીની ઊંડાઈ સાથે ગુરુત્વ પ્રવેગ g માં થતા ફેરફારનું શું બતાવે છે? સૂત્ર બતાવે છે. ચલો તો જેમ આપણે ઊંચાઈ સાથે જોતા હતા એ રીતે ઊંડાઈ સાથે ગુરુત્વ પ્રવેગ, સપાટી કરતા ગુરુત્વ પ્રવેગ અહીં આગળ પણ 1 d r ના ગુણાંકના સ્વરૂપમાં પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંડાઈએ જઈએ એમ ગુરુત્વ પ્રવેગ ઘટે છે. અગાઉની થિયરીમાં સપાટીથી જેમ જેમ ઊંચાઈએ જઈએ એમ ગુરુત્વ પ્રવેગ ઘટતો 1 2h r સૂત્ર અનુસાર. એ જ રીતે સપાટીથી જેમ ઊંડાઈએ જઈએ એમ ગુરુત્વ પ્રવેગ ઘટશે 1 d r ના ગુણાંકના સ્વરૂપમાં ઘટતો જશે. અને જેમ જેમ કેન્દ્ર તરફ જતા જાઓ એમ ગુરુત્વ પ્રવેગ ઘટતો જશે અને પૃથ્વીના કેન્દ્ર પર ગુરુત્વ પ્રવેગ કેટલો થશે? 0 થશે. તો બરાબર યાદ રાખીએ કે સપાટીથી ઊંચાઈ સાથે પણ ગુરુત્વ પ્રવેગ ઘટે છે, સપાટીથી ઊંડાઈએ જઈએ એમ પણ ગુરુત્વ પ્રવેગ ઘટે છે અને પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ સૌથી મહત્વનો છે. હવે આપણે આ કેન્દ્રથી અંતરના સંદર્ભમાં આલેખ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.